નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 14 જુલાઈ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે 15 તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। તો કયા વિસ્તારની અંદર ભારે તેથી ભારે વરસાદની સંભાવનાઓ છે તેની વિગતે અપડેટ મેળવીશું। 15 અને 16 તારીખ દરમિયાન કયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો મિત્રો 15 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। હાલના વેધર મોડેલ પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાંથી ભારે વરસાદનું પણ અનુમાન રહેલું છે। 15 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। હળવા મધ્યમ જેમાં મહેસાણા, હિંમતનગર, પાટણ, લુણાવાડા, ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, તાપી એટલા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ 15 તારીખ દરમિયાન જોવા મળશે। ત્યારબાદ સિસ્ટમ ઝડપથી આગળ વધશે, જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં વધારો થશે અને વરસાદની માત્રામાં મોટો વધારો થાય તેવી સંભાવના છે। 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે। 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે, તેમજ 16 તારીખ દરમિયાન રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં ભાવનગર જિલ્લો, મહુવા, તળાજા, પાલીતાણા તમામ તાલુકાઓ, અમરેલી, બગસરા, રાજુલા, ઉના, તુલસીશ્યામ, ગીરગઢડા, જુનાગઢ, તલાલા, કોડીનાર, વેરાવળ, માંગરોળ, વિસાવદર, માળિયા, કેશોદ, વંથલી, મેદરડા, માણાવદર, કચ્છ, પોરબંદર, કુતિયાણા, જેતપુર, જસદણ, ગોંડલ તે ઉપરાંત જામખંભાળી આજુબાજુના ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। આટલા વિસ્તારની અંદર 1 થી લઈને 15 ઇંચ સુધીનો પણ ધોધમાર મુશળધાર વરસાદ વરસી શકે છે, જ્યારે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં રાજકોટ, જામનગર તેમજ સુરેન્દ્રનગર, લાગુ દ્વારિકા એ ભાગોની અંદર મધ્યમ વરસાદ વરસી શકે છે। સાથે વરસાદ અવિરત 8 થી લઈને 10 કલાક સુધી સતત પડે તેવી શક્યતાઓ છે, અને ખાસ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જળ પ્રલય થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। 16 તારીખ દરમિયાન અન્ય વિસ્તાર જેમાં દ્વારકા, જામનગર, કચ્છના રાપર, ભુજ, મુદ્રા, માંડવી સહિતના ભાગોની અંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારની અંદર પણ વરસાદ મધ્યમ જોવા મળી શકે છે। દક્ષિણની અંદર વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન 16 તારીખ દરમિયાન જોવા મળી રહ્યું છે। 16 તારીખ દરમિયાન મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ હળવા મધ્યમ વરસાદ યથાવત જોવા મળશે। હાલની અપડેટ મુજબ વરસાદ એકસાથે તમામ વિસ્તારની અંદર નહીં જોવા મળે, પરંતુ અલગ અલગ વિસ્તારની અંદર હળવો, મધ્યમ, ભારે, અતિ ભારે એવી રીતે વરસાદી માહોલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે। આ ચોક્કસપણે સાર્વત્રિક વરસાદ છે, પરંતુ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના જે બાકીના લાગુ વિસ્તાર, જે બોર્ડર લાગુ વિસ્તાર રહી ગયા છે, હજી વાવણી લાયક વરસાદ કે સારો વરસાદ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ નથી જોવા મળ્યો, એ તમામ ભાગોની અંદર આ રાઉન્ડની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન છે। 16 તારીખ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અરવલ્લી જિલ્લો, તેની સાથે ગોધરા છે, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, ઈડર, વડાલી, કડી, માણસા, ગાંધીનગર સહિતના મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના 16 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। તો ખાસ કરીને મિત્રો મેઘ તાંડવ થાય તેવી શક્યતા ઊભી થઈ રહી છે, અને આ રાઉન્ડ આગામી 22 જુલાઈ સુધી ચાલે તેવી શક્યતા છે, એટલે કે 1 થી લઈને 8 દિવસ દરમિયાન સતત વરસાદી માહોલ ગુજરાતના તમામ ભાગોની અંદર વારાફરતી જોવા મળી શકે છે। તો મિત્રો તારીખ વાઇઝ, દિવસ વાઇઝ અપડેટ આપતા રહીશું। આજે માહિતી 15 અને 16 તારીખ દરમિયાન આપી, ગઈકાલ રોજમાં આગલા દિવસની માહિતી આપતા રહીશું। આજની સવારની અપડેટ માટે આટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।